જય માતાજી. હમણાં બાળકો પ્રશ્ન પૂછે છે કે કમૂરતા એટલે શું અને દર વર્ષે કમૂરતા આ જ સમયમાં કેમ આવે. એટલે અત્યારે ધનારક ચાલે છે અને ધન રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે એને ધનારક કહેવાય, આને કમૂરતા કહેવાય. એટલે કોઈ સારા કામ કરવાની આપણને ઋષિમુનિઓ દ્વારા અનુમતિ નથી. દર વર્ષે 14 ડિસેમ્બરથી 16 ડિસેમ્બરની વચ્ચે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે અને 14, 15, 16 જાન્યુઆરીની વચ્ચે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે. તો ધન રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે તો આ એક જ એવા કમૂરતા છે કે જે ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે ચાલે છે. તો આ છતાં પણ આપણે કેમ સ્વીકાર્ય કર્યા છે તો એ જાણવું હિન્દુ તરીકે બહુ જરૂરી છે કે ધન રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે ત્યારે સૂર્ય મહારાજને આત્માનો કારક, પિતાનો કારક અને સારા કામનો શુભ કારક કીધો છે. પણ જ્યારે રાજા ગુરુના આશ્રમમાં, એટલે કે ધન એ ગુરુની રાશિ છે, ગુરુના આશ્રમમાં રાજા જ્યારે પ્રવેશ કરે ત્યારે રાજાએ 2 હાથ જોડીને પ્રવેશ કરવાનો હોય. એના પોતાના સૈન્ય, સૈનિક, અસ્ત્ર શસ્ત્ર, અહમ એ આશ્રમની બહાર મૂકીને આવે. એટલે કે જ્યારે ધન રાશિમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે અહમ ઉતરી જાય. તો કંઈ પણ સારું કામ કરવાનું હોય એમાં વ્યક્તિને જે ભોગ વિલાસમાં રસ હોય એની બદલે આધ્યાત્મિકતાની શરૂઆત થાય. ઇન્ટરનેશનલ વ્યવસ્થામાં આપણે 4 રીતે કમૂરતા જોઈએ છીએ ભારતમાં. એક છે ધનારક, એક છે મીનારક, એક છે હોળાષ્ટક અને છે ભાદરવાનો 16 દિવસે શ્રાદ્ધના, એને પણ કમૂરતા તરીકે લીધા છે. હવે મારા ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ દરમિયાન મેં જે જોયું એમાં એક વસ્તુ માર્ક કરવા જેવી હતી. જ્યારે ભારતની અંદર કમૂરતા આવે છે ત્યારે ઇન્ટરનેશનલ વ્યવસ્થામાં મલ્ટીનેશનલ કંપનીની પોતાની પ્રોડક્ટનું સેલિંગ ડાઉન થઈ જાય છે. આ કેમ થાય છે? કારણ કે આપણી જે માનસિક અવસ્થા છે એ નીચે જતી રહે છે. ભાદરવામાં તો શરીરમાં જ એટલી પીડા હોય, વિચારવાયુ થઈ ગયો હોય અને આ કમૂરતાની અંદર વ્યક્તિ પોતે સારું ખરીદી ન શકે, સારું ખરીદીને વાપરી ન શકે, એ લઈ ન શકે. આ બધાના લીધે આપણા શાસ્ત્રોમાં ઋષિમુનિઓ કીધું છે કે જ્યારે ધનારક, મીનારક, હોળાષ્ટક અને ભાદ્ર માસ ચાલતો હોય ત્યારે કોઈ નવી વસ્તુની શરૂઆત કરવી નહીં. એક નાનું ઉદાહરણ આપું. જેમ કે તમારે એક સરસ મકાન લેવાનું છે કે ગાડી લેવાની છે, પણ જ્યારે તમે કમૂરતામાં એટલે કે ધનારકમાં જોવા જશો તો તમને એવું થશે કે આવડું મોટું મકાન શું કરું, આવડી મોટી ગાડી કોણ ફેરવશે. એટલે ભોગ વિલાસમાંથી આપણને વૈરાગ બાજુ આ મન લઈ જાય ધનારકમાં. એટલે તમે જોયું હશે કે સૌરાષ્ટ્રમાં લગભગ બધી કથાઓ આ ધનારક અને મીનારકમાં ચાલતી હોય, કારણ કે આ આધ્યાત્મિકતાનો પણ કારક છે. અને ગુરુ રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે ત્યારે ભોગ વિલાસ અટકી જાય, મનના વિચારો આધ્યાત્મિકતા બાજુ જાય. અને એટલા માટે વિવાહ સંસ્કારમાં પણ ભોગની વાત આવી છે. તો જ્યારે પતિ પત્નીના લગ્ન થાય અને એનો પહેલો જ મહિનો આધ્યાત્મિકતા સાથે જોડાવાનો નથી, પણ આપણા શાસ્ત્રોમાં શૃંગાર રસ સાથે જોડાવાની વાત કરી છે. એટલે ભારતની અંદર જે લગ્નના મુહૂર્ત કાઢ્યા છે એ લગ્નના મુહૂર્ત એટલે કાઢ્યા છે કે પતિ પત્ની શૃંગાર રસ સાથે જોડાઈને દાંપત્ય જીવનની શરૂઆત કરે. એણે આધ્યાત્મિકતા તો કરવાની જ છે, પણ એના માટેના પણ આશ્રમ છે, સંન્યાસ આશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ. ભારતે જે વાત કરી છે એને સમજવા માટે આપણે સક્ષમ ગુરુની જરૂર છે, જે હાઈટેક હોય, હાઈલી એજ્યુકેટેડ હોય અને આ ધર્મની વ્યાખ્યાને ડીકોડિંગ કરતાં શીખવાડે. અસ્તુ વંદે ગો માતરમ. વિરલ બાપુ, મોજ.